નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરના એનએમએસ પરીક્ષા 2024ની ગણિતની આપણી જે તૈયારી ધામધૂમ સાથે આપણે કરી રહ્યા છીએ. સમય છે નહીં, ઘડિયાળ દાદા દોડ દોડ કરે છે અને આમાં આપણે ચોથું ચેપ્ટર એટલે કે સાદા સમીકરણ શીખવાના છે. એનો આપણે આ વિડીયો નંબર 4 આપણે જોવાનો છે દોસ્તો. ગણિતનો સેટ વિભાગનો જે 90 માર્ક્સ પૈકી જે ગણિતના આપણે માર્ક્સ કવર કરવાના છે એનો મોસ્ટ આઈએમપી વિડીયો ધૂમ ધડાકા સાથે આપણે ચાલુ કરી દઈએ દોસ્તો. એ પહેલા દરેક મિત્રના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ, કારણ કે NMS એ સિવાય એકમ કસોટી, એ સિવાય દરેક પરીક્ષા, એ સિવાય તમારી પાઠ્યપુસ્તક, તમારા કોઈ પણ વધારાનું સાહિત્ય બધું તમને આ એપ્લિકેશનમાં કોઈ પણ ચાર્જ વગર ફ્રી એટલે કે મફત મળશે દોસ્તો. તો આપણે આપણા જે પણ ચેનલના મિત્રો છે એમના માટે ખાસ ઓફર. આ એપ તમારે ગાઈડ એપ તમારે પ્લે સ્ટોર પર જઈને આ રીતે GUIDE એપ લખશો અને ડાઉનલોડ કરી દો. એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે, તેના ઉપર પણ ક્લિક કરીને તમે એપ ડાઉનલોડ કરી શકશો દોસ્તો. પહેલો પ્રશ્ન ચાલુ કરીએ. પહેલા દરેક મિત્રો પોતાની નોટ અને પોતાની પેન લઈને બેસી જજો. દરેક દાખલાની નોંધ કરજો. કેટલા જવાબ સાચા પડે છે તમારા જવાબ પણ અમને જણાવજો દોસ્તો. કમેન્ટ ખાસ કરજો. જે મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં અને વિડીયો ગમે અને ગમવાનો 100% મારી ગેરંટી છે, એટલે લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી દોસ્તો. તો ચાલો આપણે જઈએ. પહેલો દાખલો 2022માં પૂછાઈ ગયેલો છે. x નો પાંચમો ભાગ 6 કરતા 7 વધારે છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખાય? ઓહો, કેટલું સહેલું. x નો પાંચમો ભાગ એટલે ABCD 4 વિકલ્પ છે. તમને જે જવાબ સાચો લાગે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો દોસ્તો. ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મિત્રોને જે પણ NMMS ની પરીક્ષા આપે છે તે લોકોને વિડીયો શેર કરવાનું ભૂલવાનું નથી દોસ્તો. x નો પાંચમો ભાગ એટલે આ નહીં આવે, આ નહીં આવે, આ બે આવશે. x નો આપણે જોઈ લઈએ જવાબ. x નો પાંચમો ભાગ 6 કરતા 7 વધારે છે. તો આપણે 6 કરતા 7 વધારે છે એટલે બંનેનું લેવલ કરવા માટે 7 વધારે છે, તો એનો જવાબ આવશે દોસ્તો ડી. આપણે -6 કરીને સમીકરણ સરખું બંને બાજુ તાજવું સરખું કરી દીધું છે. જવાબ આવશે ડી દોસ્તો. દાખલા નંબર 2. સમીકરણ 2x/3 માઇનસ ક્યાં ગયું? -1 બરાબર 1 નો ઉકેલ ખાલી જગ્યા છે દોસ્તો. 4 વિકલ્પ આપેલા છે. a બરાબર 2, b બરાબર 3, c બરાબર 1 અને d બરાબર 1/2. 2x/3 -1 બરાબર 1. તો દોસ્તો આપણે અહીંયા 2x નો આ લસા લઈ લઈએ એટલે -3/3 થઈ જાય બરાબર 1. 2x ને એમને એમ જ રવા દઈએ. 2x - 3 બરાબર 3. આ બાજુ ગુણાકારમાં લઈએ. 3 × 3. આ બાજુ 3 માઇનસમાં છે તો આ બાજુ જઈ જાય પ્લસ. 3 + 3. 2x બરાબર 6. x માં ગુણાકાર છે તો જઈ જાય ભાગાકાર. તો x બરાબર 2 તરી 6. x બરાબર 3 જવાબ આવશે. જોઈ લઈએ દોસ્તો, જવાબ છે B 3. ચલો દોસ્તો, મારો જવાબ સાચો છે. તમે પણ કમેન્ટ બોક્સમાં તમારો જવાબ અમને જરૂરથી જણાવજો. દાખલા નંબર 3. નીચેનામાંથી x બરાબર -2 ઉકેલ ધરાવતું સમીકરણ કયું છે? તો ABCD 4 ઓપ્શન છે. 4 માંથી તમારે જવાબ લખવાનો છે. તમે અમને કમેન્ટ બોક્સમાં જવાબ જણાવવાનો છે. એ સિવાય પણ તમે તમારી નોટબુકમાં જવાબ ખાસ લખતા રહેજો, જેથી અમને ખબર પડે. જવાબ જોઈ લઈએ. જવાબ છે x બરાબર 5, x + 5 બરાબર 3. કઈ રીતે આવ્યો? તો આપણે જવાબ આવવો જોઈએ -2 બરાબર. x + 5 બરાબર 3. તો x બરાબર 3. આ બાજુ +5 છે તો આ બાજુ યાદ કપડા બદલાઈ જાય તો થઈ જાય માઇનસ. તો x બરાબર 5 માંથી 3 ના જાય, 3 માંથી 5 ના જાય, તો 5 માંથી 3 જાય તો 2. પણ કેવા મોટા પદની નિશાની એટલે માઇનસ. તો આપણું સમીકરણ થઈ ગયું ઢેંચક કરતું ડન ડન. દાખલા નંબર 4. x નો પાંચમો ભાગ 6 કરતા ફરી આવી ગયું. ભાઈ આ તો હમણાં આવી ગયેલું એવું લાગે છે મને, હે ને? તો ચલો ફટાફટ આનો જવાબ આવશે ડી. આપણે આગળ સમજાવીશું દાખલા નંબર 1માં. પાંચમો દાખલો. 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય. આ મગજના દુખાવાના દાખલા છે પણ બહુ સહેલા છે. તમે જો આને મગજના દુખાવા તરીકે અઘરો લેશો તો અઘરો છે, પણ એકદમ સહેલો છે. 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય. તો રવિની હાલની ઉંમર શોધો. 15 વર્ષ પછી રવિની હાલની ઉંમર કરતા 4 ગણી થાય. જવાબ જોઈ લઈએ. ABCD માંથી જવાબ છે 5 વર્ષ. કઈ રીતે આવ્યો દોસ્તો? 15 વર્ષ ધારો કે રવિની હાલની ઉંમર આપણે જોઈ લઈએ. ધારો કે રવિની હાલની ઉંમર કેટલી આપણે ધારો કે x ધારીએ
તો 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય, બરાબર. તો 15 વર્ષ પછી તો 5 5 ને 20 મતલબ 15 વર્ષ પહેલા એટલે 15 ને 5 20, તો આની 5 ચોક 20, તો 4 ગણી થઈ ગઈ દોસ્તો. આની રીત છે, રીત તમને આપણે સમજણ સાથે આગળના વિડીયોમાં જણાવીશું દોસ્તો. આગળના દાખલા નંબર 6 જોઈએ. 2 + z/3 બરાબર 7 ની બંને બાજુ 6 વડે ગુણતા કયું સમીકરણ બને? 2 + z/3 બરાબર 7. તો આને 6 વડે ગુણવાના તમારે અને આને 6 વડે ગુણવાના દોસ્તો. તો 6 × 7 = 42. તો આપણને એક વસ્તુ મળી ગઈ કે કાં તો સી આવે કાં તો ડી આવે દોસ્તો. 6 દુ 12 બરાબર, અને આને ગુણાકાર કરીએ તો જવાબ શું આવે છે જોઈ લઈએ. જવાબ આવશે સી દોસ્તો. એટલે આ બે તો નીકળી ગયા. હવે આપણી જોડે આ રહ્યા તો 12 + 2z બરાબર 42. તો 6 દુ 12 પ્લસ અને 6 વડે ગણીએ તો 3 દુ 6 એટલે 2z આવી ગયા અને 7 × 42 દોસ્તો. આગળ જોઈએ દાખલા નંબર 7. એક સંખ્યામાં તેની પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા ઉમેરતા 32 થાય તો તેનું સમીકરણનું સ્વરૂપ શું થાય? એક સંખ્યામાં તેની પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા દોસ્તો. જો કોઈ એક સંખ્યા ધારો કે x છે. જવાબ જોઈ લઈએ આપણે. જવાબ છે સી. કઈ રીતે? કોઈ પણ એક સંખ્યા છે, ધારો કે x છે, એની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા ઉમેરતા જવાબ 32 થાય. તો આ 32 આ 32 આ 32 છે, બરાબર. તો તેનું સમીકરણ ઉમેરતા પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા, તો ક્રમિક પ્રાકૃતિક સંખ્યા 2 અને 2 ગણા 2 પ્લસ એટલે થઈ ગયા 32 જવાબ આવશે દોસ્તો. આગળ જોઈએ દાખલા નંબર 8. નમનની હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. હાલની ઉંમર x અને 4 વર્ષ પછીની ઉંમર એટલે x + 4 બરાબર કેટલા છે? 48. 2x + 4 બરાબર 48. એટલે 2x બરાબર 48 માંથી 4 જાય તો રહ્યા 44. તો 2x બરાબર કેટલા આવ્યા? 44. તો x બરાબર 44/4. તો જવાબ આવશે 11 વર્ષ, 22 વર્ષ દોસ્તો. બરાબર. તો નમનની હાલની ઉંમર શોધો. નમનની હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. એટલે x હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો એટલે x + 2 બરાબર. એટલે 2x + 4 48 માંથી 4 જાય તો 44. 44 તો x 2 વડે ભાગીએ તો 22 દુ 44. જો આવું થાય મારે ભૂલ થાય ભાઈ. હું કઈ આપણે કઈ એવું નહીં કે ભૂલ ના થાય. ભૂલ થાય તો થાય વળી. તમારે ભૂલ થાય માર ના થાય. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતા 2 વર્ષ વધારે છે. જો બંનેની ઉંમરનો સરવાળો 38 વર્ષ હોય તો પુત્રની હાલની ઉંમર શોધો. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતા 2 વર્ષ વધારે છે. જો બંનેનો સરવાળો 38 વર્ષ હોય તો પુત્રની ઉંમર શોધો. શોધી લો પડે. પુત્રની ઉંમર થાય 6 વર્ષ. જેને પણ જવાબ સાચો આવે એ કમેન્ટ બોક્સમાં જવાબ ખાસ જણાવે. આગળ જોઈએ દાખલા નંબર 10. એક સમબાજી ત્રિકોણનું માપ x + 5 સેન્ટીમીટર છે. જો એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 27 સેમી હોય તો x ની કિંમત શોધો. ત્રિકોણની પરિમિતિ 27 સેમી છે અને ત્રિકોણની એક બાજુનું માપ x + 5 છે દોસ્તો. તો તમે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકશો તો તમને જવાબ મળી જશે કે ત્રિકોણની x એક બાજુની કિંમત થાય 4 દોસ્તો. આગળ જોઈએ દાખલા નંબર 11. એક મેચમાં ધોનીના રન કરતા વિરાટના રન 2 ગણા છે. ધોનીના x હોય તો વિરાટના 2x છે. જો બંનેનો રનનો સરવાળો કરવામાં આવે બરાબર, તો એક સદીમાં 10 રન ઓછા છે. એક સદીમાં એટલે 100 - 10 બરાબર. તો સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખાય? તો 100 - 10 એટલે 90 અને x + 2x એટલે 3x. ચલો આવું કઈ તમને દેખાય છે? મને દેખાઈ ગયું આવી રહ્યું. તો જવાબ આવશે સી. આગળનો દાખલો જોઈએ દાખલા નંબર 12. બરાબર -2/3 વત્તા x બરાબર -2/3 બરાબર હોય તો x ની કિંમત શોધો. તો તમે આ સમીકરણને ઉકેલશો વત્તા x બરાબર -2/3. આ સમીકરણને આપણે ઉકેલીએ તો x ની કિંમત શું આવે? તો x ની કિંમત આવે 0. કઈ રીતે 0 આવે? તો આ -2/3 બાદ જાય તો પ્લસ, બંનેમાં પ્લસ માઇનસ માઇનસ, તો x બરાબર 0 બરાબર. આગળનો દાખલો દાખલા નંબર 14. 2 n + 4 બરાબર 16 હોય તો n + 10 બરાબર કેટલા? સમીકરણ આપણે ખોલીશું. સમીકરણ ખોલીશું તો 2n + 4 દુ 8 બરાબર 16 બરાબર. તો પહેલા આપણે n ની કિંમત શોધી લઈશું. 2n + 8 બરાબર 16. તો 2n બરાબર 16 માંથી 8 જાય તો 8 રહે. 2n બરાબર તો n બરાબર 4. તો 10 ને 4 કેટલા થાય? જવાબ છે ડી 14. આગળનો દાખલો દાખલા નંબર 15. 2p - 5 બરાબર -4 બરાબર 0 અને q બરાબર -2 હોય તો pq બરાબર કેટલા થાય? pq બરાબર થાય
-5 તમે સમીકરણ ઉકેલશો એટલે તમને જવાબ મળી જશે. આગળનો દાખલો 16 એક સંખ્યાના 3/4 ભાગમાં 5 ઉમેરતા 11 મળે છે. એક સંખ્યાના 3/4 ભાગમાં 5 ઉમેરતા જવાબ કેટલો મળે છે? 11. તો તે સંખ્યા કઈ હશે દોસ્તો? તો તે સંખ્યા હશે 8. 8ના 3/4 ભાગ એટલે 8 ગુણ્યા 3/4 વત્તા 5 કરો તો જવાબ કેટલો આવે તમારે? 11 આવે છે. તો દોસ્તો આજનો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો તમે ખાસ જણાવજો. સૌને જય હિન્દ, જય ભારત. ચલો આવજો દોસ્તો.